કરી લીધું એ બરાબર છે ને? જુઓ તો ઇલેવન્થ સાયન્સના નિર્મલ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓને મારા પ્યાર ભરા નમસ્કાર. આવો સરસ્વતી વંદના કરીએ. બધાના હાથ જોડેલા, આંખો વિચેલી, प्रार्थना स्थिति. यस मित्रों, मेरे साथ आइए प्रार्थना में सम्मिलित हो और सरस्वती वंदना का गान बड़े प्यार और भावपूर्वक करें. या कुंदेन्दु तुषार हार धवला, या शुभ्रवस्त्रामृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता. सा मां पार्थु सरस्वती भगवती निशेषजा व्यापहा. आप सभी के दिलों में विराजमान परमात्मा को गणपति एवं माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब 11th साइंस के विद्यार्थी, बॉयज़ एंड गर्ल्स, लेट अस ट्रैवल इन द स्ट्रेंज एंड इंटरेस्टिंग वर्ल्ड ऑफ इंग्लिश. ओके फ्रेंड्स, तो हूँ आपने अंग्रेजीना एक अद्भुत विश्वनी सफरे लई जई रह्यो छुं, त्यारे तमे पण आ सफर माटे सज्ज बनो, कटिबद्ध बनो अने कोरोना महामारीनी सामे जबरदस्त मुकाबलो करिए. मित्रों, हवे टूंकमां लांबो समय हवे लॉकडाउन रहेशे नहीं मित्रों, कारण के हवे धीमे धीमे परिस्थिति सुधरती जशे अने आपणे पण आ परिस्थितिमां एनी साथे लड़ाई करता करता सावधान अने सतर्क रहता रहता आपणो अभ्यासक्रम, આપણું ટાર્ગેટ, આપણું એમ આપણે સાધવાનો છે મિત્રો. વીજળીને ચમકારે મોતીડા પરોવો બાનવાય. પાનબાઈએ જેમ વીજળીના ચમકારે મોતીડા પરોવ્યા એમ તમારે આ કોરોનાની વચ્ચે જાતને સ્વસ્થ રાખી अपने आप को सुरक्षित रखते हुए ये ज्ञान का सफ़र आगे बढ़ाना है बेन. सामान्य रीते गया वखते आपणे जे जोयुं हतुं मित्रों, एमां आपणे पोयम जोई हती, वुडमेन स्पेर दैट ट्री, ए कठियारा तो आ वृक्ष ने रहवा दे. रिलेटेड द एनवायरमेंटल प्रॉब्लम इन यूनिवर्स, इन एंटायर वर्ल्ड टुडे. The environment problem is very burning problem. एकदम सड़कती समस्या है અને આપણે આ કોરોના જેવી મહામારીનો સામનો કરીએ છીએ. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ ઇમ્બેલેન્સ ઇન એન્વાયરમેન્ટ. પર્યાવરણમાં અસમતુલા સર્જાણી મિત્રો, ડામાડોળ પરિસ્થિતિ થઈ, એના ફલસ્વરૂપ એનું જે આ પરિણામ આવ્યું એ હું અને તમે બધાએ ભોગવીએ છીએ મિત્રો. હજી પણ આપણે એલર્ટ નહીં થાય, સતર્ક નહીં થાય, જાગૃત નહીં થાય તો આવી કોરોના જેવી મહામારી હજી પણ માનવ જાત ઉપર હુમલો કરી. કોઈ એક દેશની વાત નથી કરતો મિત્રો,
આઈ એમ ટોકિંગ અબાઉટ ધ યુનિવર્સ, સચરાચર વિશ્વની વાત કરું છું મિત્રો, બરાબર. તો આખા વિશ્વના માનવ જાતે આનાથી પણ વધારે ભયંકર મહામારી કે રોગનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. એટલે પર્યાવરણનું જતન કરીએ. સેવ ધ એન્વાયરમેન્ટ એન્ડ ધ એન્વાયરમેન્ટ વિલ સેવ અસ ઓર સેવ યુ. પર્યાવરણને બચાવો તો પર્યાવરણ તમને બચાવશે, અને પર્યાવરણનો જે સંકુચિત અર્થ છે એને દૂર કરી, નેરોગેજ માઇન્ડ દ્રષ્ટિ છે એને દૂર કરી અને બ્રોડગેજ મોટું વિચારો મિત્રો. પર્યાવરણ એટલે ખાલી હવા, પાણી, ખોરાક નહીં. પર્યાવરણ એટલે વન્ય સૃષ્ટિ નહીં. પર્યાવરણ એટલે પાણી નહીં. પર્યાવરણ એટલે આકાશ નહીં. સચરાચર વિશ્વની અંદર જે પ્રકૃતિ છે અને આપણા પંચ તત્વો છે, જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ, આ બધાને સ્વચ્છ રાખીએ. વન્ય જીવનને વિકાસ માટેની તક આપીએ. નાનામાં નાના જંતુઓનું રક્ષણ કરીએ, એને ઈજા ન પહોંચાડીએ. પ્રાણીઓ, પક્ષીઓ, સરોવરો, નદીઓ, પર્વતો, આ બધાનું જતન કરીએ. ધેટ ઇઝ કોલ્ડ ધ એન્વાયરમેન્ટ ઇન ધ વાઇડ સેન્સ. વિશાળ અર્થમાં પર્યાવરણમાં ઘણી બધી બાબતોનો, ઇન્ક્લુડિંગ સો મેની થિંગ્સ ઇન ધ એન્વાયરમેન્ટ. તો એવા પર્યાવરણ વિશે આપણે સરસ મજાનો પાઠ ભણ્યા હતા, પોએમ ભણ્યા હતા, વુડમેન સ્પેર ધેટ ટ્રી. હવે પછી આગળ મિત્રો હું તમને એક વૃક્ષ મંદિર વિશે, પર્યાવરણની વાતને આગળ વધારીએ તો વૃક્ષ મંદિર આપણે પેજ નંબર 36 જોવો જોઈએ જરાક મિત્રો. પાંડુરંગ દાદા સ્વાધ્યાય પરિવાર આખા વિશ્વની અંદર સ્વાધ્યાય પરિવાર પૂજ્ય પાંડુરંગ દાદા આઠવલે ને અત્યારે જે વૃક્ષ મંદિર, એ ટેમ્પલ વિધાઉટ રૂફ, છાપરા વગરનું મંદિર, ઈશ્વરનું મંદિર, પરમાત્માનું મંદિર, જેમાં તમામ પ્રાણીઓ, પક્ષીઓ, માનવી, જીવજંતુઓ નિર્ભય રીતે પોતાનું પોષણ અને પોતાનો વિકાસ કરી શકે. એ સ્વાધ્યાય પરિવારનો મેસેજ છે મિત્રો. પ્લીઝ સ્પ્રેડ ધીસ મેસેજ. સેવ ધ એન્વાયરમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ will save you. સ્વાધ્યાય પરિવાર by વૃક્ષ મંદિર by અમૃતાલયમ. The lot of devotee of સ્વાધ્યાય પરિવાર or સ્વાધ્યાયીs are giving the message to the world and the entire universe that we must save the environment, we must save the trees, we must save the water, we must not pollute noise, water, air, etc. તો આ કન્સેપ્ટ છે એ સ્વાધ્યાય પરિવારનો છે. આપણે કોઈ ધર્મમાં, કોઈ ધર્મની તરફે, આપણે બિન સાંપ્રદાયિક દેશ છે મિત્રો. દરેક ધર્મને, દરેક વ્યક્તિને, દરેક ધર્મને પાળવાની છૂટ છે. એટલે કોઈ ધર્મની તરફેણ નહીં, પણ જે વાત સારી હોય, પછી ગમે તે ધર્મની હોય, ઇસ્લામ ધર્મની હોય, જરસૂસ ધર્મની હોય, સ્વામિનારાયણ સંપ્રદાયની હોય, સ્વામિનારાયણ સંપ્રદાયની સરસ મજાની વાત છે એ સર્વધર્મની ભાવના, જરસૂસ ધર્મની ન્યાયપ્રિયતા, ખ્રિસ્તી ધર્મની મિશનરી,
હિન્દુ ધર્મની ઉદારતમવાદી નીતિ અને સર્વને પોતાનામાં સમાવેશ કરીને સૌનો સાથ, સૌના વિકાસની ભાવના, એ હિન્દુ ધર્મ. જો હિન્દુ ધર્મ કોઈને અવગણે નહીં, બરાબર. સનાતન ધર્મ છે આપણો. પછી શીખ ધર્મ છે. એ શીખ ધર્મની અંદર માનવીને નીચેથી ઊંચે ઉઠાવવાની અને ત્યાં એ લંગર ચલાવ. જો મિત્રો, અન્ન ક્ષેત્ર સદાવ્રત તો બધાય ધર્મની અંદર છે. સુવર્ણ મંદિરની અંદર જે માસ કિચન ચાલે છે, તમે ડિસ્કવરી ઉપર જરાક જોજો. માસ કિચન એવો એક રિપોર્ટ છે. હજારો લોકો, પછી ગરીબ હોય કે તવંગર, કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર, ગરીબ તવંગરના ભેદભાવ વગર, ગુરુ નાનક સાહેબ વાય ગુરુ કી ફતેહ, વાય ગુરુ કા ખાલસા કરીને લંગર ખાતા હોય. મિત્રો, રોટલી આમ હાથમાં લે, પછી અબજોપતિ હોય તો એને નીચે લાઈનમાં બેસવાનું, પીરસાઈ જાય પછી રોટલી આવી રીતે લેવાની એ લંગરમાં. એને લંગર કહેવામાં આવે. મિત્રો, આપણે પ્રસાદ કહીએ. આપણા ધર્મમાં શું છે? પ્રસાદ, ભગવાનને ધરાવેલી વસ્તુ. અન્ન ક્ષેત્ર ચાલે જ છે. જલારામ બાપા, વીરપર, સતાધાર, પરબ વાવ, કેટલા કેટલા ગણાવું. અહીંયા રામચરિત માનસ, રતન પર, આપણે ત્યાં મોરબીમાં અહીંયા જલારામ મંદિરે અન્ન ક્ષેત્ર ચાલુ જ છે. મિત્રો, ટિફિન સેવા ચાલુ છે મોરબીમાં. કેટલાય નામી અનામી આપણા તમારામાંથી જ કેટલાય લોકોએ, કોઈને ખબર ન પડે એમ ખિસ્સામાંથી પૈસા આપી દીધા. ગાલીઓ ચાલુ રાખો. જે સશક્ત નથી, બીમાર છે, એને ઘરે ટિફિન પહોંચાડવામાં આવે છે. મિત્રો, આપણે ત્યાં મોરબીમાં એક સારી વાત છે. આ મેસેજ સ્પ્રેડ કરજો કે જે વ્યક્તિ જમવા નથી આવી શકે, એને ઘરે પહોંચાડે છે પોતાના પેટ્રોલથી, પોતાના ખર્ચે ને પોતાના જોખમે. માણસો એવાય છે મિત્રો આપણે ત્યાં. તમે જો દ્રષ્ટિ આપણી સારી જોવાની હોય તો એ મોરબીમાં એ પણ છે. મિત્રો, મોરબી કંઈ એમ જેમ તેમ નથી. મિત્રો, ફિનિક્સ પક્ષી છે ને, એવું કહેવાય છે કે ફિનિક્સ પક્ષી બળીને ભસ્મ થઈ જાય ને રાખ થઈ જાય, પણ એ રાખમાંથી પાછું ફિનિક્સ પક્ષી ઊભું થાય અને ઉડાન ભરે અને ઊંચા ગગન, નીલ ગગનની અંદર કેટલાય ઊંચા શિખરો સર કરે ફિનિક્સ પક્ષી. એમ મોરબી છે એ હોનારતમાં ભંગાઈ ગયું, ભૂકંપમાં ભંગાઈ ગયું, તહસ નહસ થઈ ગયું. પણ ફિનિક્સ પક્ષીની જેમ મોરબીએ ફરી કરવટ બદલી. મિત્રો, અને અત્યારે તમે જાણો છો 600થી વધારે સિરામિકના કારખાના, નળિયા, ઘડિયાળ, આ ઉદ્યોગ અહીંયા ધમધમે છે. મિત્રો, અને હું તમે ની ઊંચી લાઈફસ્ટાઈલ છે એ સિરામિક ઇન્ડસ્ટ્રીઝને આભારી છે. મને તમારા ઘરમાં 24 કલાક પાણી છે, આપણે ત્યાં પાણીની મુશ્કેલી નથી, એ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ના ભરેલા પૈસાને આભારી છે. મિત્રો, અને બાકીની આપણી વ્યવસ્થા છે, નર્મદા છે, નમામિ દેવી નર્મદે, આપણે ઘણો બધો ભોગ આપ્યો છે. એટલે મારું કહેવાનું છે, મોરબી છે એ પહેલેથી ધ પેરિસ, મોરબીને રાજાશાહી વખતમાં એટલી જાહો જલાલી હતી કે આપણે ત્યાં મોરબીને પેરિસનો દરજ્જો આપેલો. મિત્રો, આપણે ત્યાં હજી પણ એના રજવાડાઓના જે સંસ્મરણો છે હજી છે. ફોરેનની અંદર હોય આપણો જે ગ્રીન ટાવર છે, ગ્રીન ચોક, એનો જે ટાવર છે, ઇંગ્લેન્ડની અંદર એવો ટાવર છે. પછી મણિમંદિર છે, અદ્ભુત કલા અને સ્થાપત્યના નમૂનાઓ છે. અને એલી કોલેજ છે, 1951માં ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ બાય ધ રૂલર ઓફ મોરબી, ધ કિંગ ઓફ મોરબી. 5 જ મિનિટની ચર્ચામાં મોરબીના રાજા એમ કીધું કે જો મોરબીને એન્જિનિયરિંગ કોલેજ મળતી હોય તો હું મારો રાજમહેલ આપવા તૈયાર છું. એ પ્રજાવત્સલ રાજા હતા. મિત્રો, ભગવતસિંહજી બાપુ જેવા પ્રજાવત્સલ રાજાઓ. તો એમને એ બિલ્ડિંગ એનાયત કરી દીધું. 1951માં આપણે મોરબીની અંદર એન્જિનિયરિંગ કોલેજ હતી. મિત્રો, એ મોરબીનું કેવું ગૌરવ કહેવાય. આજે પણ છે, નથી એમ નથી, પણ વર્ષોથી આપણે ફિનિક્સ પક્ષીની જેમ મોરબી છે ને
એ રાખમાંથી, ધૂળમાંથી, ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે. સિરામિકમાં અત્યારે મોટા ભાગના પાટીદારો છે એ ધૂળમાંથી સોનું બનાવે છે મિત્રો. સામે કાંઠે 24 કલાકનું સમર્પણ છે, ડેડિકેશન ટુ ધ બિઝનેસ, 7/24 અવર્સ. અને એને લક્ષ્મી છે એ નવાજે છે મિત્રો. તો આ મોરબીની શાન છે. એ શાનને આપણે આગળ વધારીએ. પણ એક વાત ચોક્કસ રાખીએ કે ઉદ્યોગો ભલે વિકસે પણ સ્વાધ્યાય પરિવાર જેની તરફેણ કરે છે એવા વૃક્ષ મંદિર પણ બનવા જોઈએ. કારખાનામાં આપણે ઉત્પાદન કરીએ તો હું વિનમ્રપણે આ તકે એમ પણ કહું સિરામિક ઉદ્યોગના હોદ્દેદારો, સિરામિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓને કે વૃક્ષો પણ વાવીએ. જો સ્વાધ્યાય પરિવાર સાથે જોડાય ને નહીં, તમે તમારી રીતે પણ વાવી શકો એવું નથી, પણ એ તમને સહુલિયત આપે. આપણા વિજ્ઞાનની સાથે ધર્મનું સંકલન કરે એટલે એ સર્વશ્રેષ્ઠ છે. તો વૃક્ષ મંદિર પેજ નંબર 36 જોવો તો મિત્રો જરાક. હવે હું ટ્રાન્સલેશન કરું છું, ધ્યાન આપજો. પર્યાવરણની અંદર બોર્ડની પરીક્ષામાં પણ તમે આ વસ્તુ લખી શકો મિત્રો. કારણ કે આપણા ભારતમાં પર્યાવરણ ક્ષેત્રે વૃક્ષોમાં ક્રાંતિ લાવનાર વ્યક્તિ આ એક વ્યક્તિનું વિચાર બીજ હજારો, લાખો, કરોડો સ્વાધ્યાયીઓએ, ધ ડિવોટીઝ ઓફ સ્વાધ્યાય પરિવાર ગામડે ગામડે, ખૂણે ખૂણે અને બંજર જમીનની અંદર બગીચા બનાવ્યા મિત્રો. ખરેખર હું એને આ નિર્મલ વિદ્યાલયના સ્ટેજ ઉપરથી, નિર્મલ વિદ્યાલય પરિવાર વતી એક ગ્રાન્ડ સેલ્યુટ અને હાર્દિક અભિનંદન આપું છું. વૃક્ષ મંદિર ઇઝ ધ ટેમ્પલ વિધાઉટ વોલ એન્ડ રૂફ. આ વૃક્ષ મંદિર એ એવું મંદિર છે જેને દિવાલો નથી, છાપરું નથી. ફર્સ્ટ ઓફ ઓલ, a large piece of barren land is acquired. સૌ પહેલા સ્વાધ્યાય પરિવારના લોકો એક વિશાળ જમીનનો પટ્ટો મેળવે. પણ એ કેવી જમીન? કેવી જમીન? બંજર જમીન, જેમાં કાંઈ ઉગતું ન હોય, એમનો ખરાબો પડ્યો હોય. એ then Swadhyayis from 15 to 20 neighboring villages. પેજ નંબર 36 ઉપર જોજો તમે મારી હારે ભાઈ પ્લીઝ. કોઈ સારી બાબત છે ને, સદગુણી વ્યક્તિ છે ને એ ગુણગ્રાહી હોય. એ કૂતરું હોય તો એમાંથી એ ગુણ શોધે. ગુરુ દત્તાત્રેય 32 ગુરુ કર્યા હતા. કૂતરાનો શું ગુણ છે ખબર છે? વફાદારી. ઘોડાનો ગુણ વફાદારી, હોર્સ પાવર, તાકાત, માલિકને વફાદાર. અને કૂતરું છે ને એની ઊંઘ છે ને એ જબરજસ્ત હોય. તમે જરાક આમ તો આમ કરો ત્યાં તરત જ ઉઠી જાય. શ્વાન નિંદ્રા બગત ધ્યાન. બગલા જેવું ધ્યાન, શ્વાન જેવી ઊંઘ હોવી વિદ્યાર્થીની. એ વિદ્યાર્થીનું લક્ષણ છે. એટલે જે પણ વ્યક્તિ પાસેથી, પછી પશુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય, માનવી હોય, એની પાસેથી જે સદગુણ મળે એનો એકાદ તો સારો ગુણ હોય ને દરેક વ્યક્તિમાં. એ સદગુણને આપણે ગ્રાહ્ય કરીએ તો આપણામાંય આવે. બાકી આપણે અવગુણ જ જોયા રાખી તો પછી આપણામાં એવું ગુણ આવે. એટલે અવગુણ તો મારામાં હોય, છલકાતા હોય. હા, છલકતા હોય. And Swadhyaya is from 15 to 20 neighboring villages. 15 થી 20 આસપાસના આપણા જે ગામડાઓ હોય એ ગામડાના સ્વાધ્યાય પરિવારના લોકો dig well for his irrigation. પહેલાં તો કૂવો ખોદે જાતે, એટલે એને સિંચાઈ થઈ શકે. એન્ડ ધેન પ્લાન્ટ સપ્લિંગ્સ, પછી નાના નાના છોડવા આવે.
mantras are chanted as if પ્રાણ પ્રતિષ્ઠા ઓફ ધોઝ પ્લાન્ટ્સ ઇઝ ડન. આપણે મંદિર કરીએ મિત્રો, શંકર દાદાનું મંદિર જો નવું બનતું હોય ને તો ઉપર જે ઘુમ્મટ હોય, ગર્ભગૃહ, એ ખાલી રાખવામાં આવે અને શંકરની લિંગ છે એ ઉપરથી ઉતારવામાં આવે પ્રાણ પ્રતિષ્ઠા વખતે. અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે એ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા છે. ડિસ્ટર્બ નથી થતો ને તો ધીમે બોલું. તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે અને પછી એ મંદિર છે એ પ્રખ્યાત થાય. એવી રીતે મંત્રસ આર ચાન્ટેડ ઇફ પ્રાણ પ્રતિષ્ઠા ઓફ ધોઝ પ્લાન્ટ્સ ઇઝ ડન. જાણે કે એ નાના નાના છોડવાઓની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય એવી રીતે મંત્રોચ્ચાર કરવામાં આવે. એન્ડ ભાવગીત આર સંગ, પછી ભાવગીત ગાવામાં આવે. જો મિત્રો, આ સાબિત થયેલી વૈજ્ઞાનિક રીતે સાયન્ટિફિકલી પ્રૂવડ થિંગ દેટ સંગીતની અસર વનસ્પતિ ઉપર થાય છે, માનવી ઉપર તો થાય જ છે મિત્રો. प्रकृति ने बाज कुछ ऐसे लोगों को ऐसी शक्तियां प्रदान की है जो केवल प्रयास से प्राप्त नहीं होती. એવા મહાન સંગીતકારો, ગીતકારો, ગાયકો, કીર્તિદાન ગઢવી જેવા, હેમુ ગઢવી જેવા, સોનુ નિગમ જેવા, મોહમ્મદ રફી જેવા, લતાજી જેવા, કેટલાય અનગિનત બહુરત્ના વસુંધરા, કેના નામ લઉં કેને મૂકી દઉં. પણ એ જ્યારે ગાય ત્યારે ખરેખર માણસ તો થોભી જાય, વનસ્પતિ એ સાંભળે અને વનસ્પતિ ઉપર એની સારી અસર થાય. એ સાબિત થયેલી વાત છે. એ હમણાં જ એક નાનકડો છોકરો છે તમારા જેવડો મિત્રો, જગદીશ કવિ એનું નામ છે, એને તમે સાંભળ્યું હશે કદાચ. બહુ સરસ ગીત ગાયું. આપણને ગાતા તો નથી આવડતું પણ તમે એને સાંભળજો યુટ્યુબ ઉપર. નંદલા બાબા ને માતા યશોદાજી વિનવે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, એ અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ બાબાને માતા યશોદાજી વિનવે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એવું જબરજસ્ત ગીત છે મિત્રો, સીધું તમારા હૃદય ઉપર અસર કરે. એ સંગીતની અસર. અને ભાવગીત ગાય અને વૃક્ષનું સિંચન કરે. એન્ડ સ્લોગન્સ લાઈક હમારી શક્તિ કૃષ્ણ કી ભક્તિ, સૂત્રો બોલે. અમારી શક્તિ કોણ છે? કૃષ્ણની ભક્તિ. ઈશ્વર છે એ સુપર નેચરલ પાવર છે, એ દેવત મૂકે છે તમારામાં ને મારામાં. એન્ડ છોડમાં રણછોડ આર અટર્ડ વાઇલ્ડ પ્લાન્ટ્સ આર પુટ ઇન ધ હેબ્સ. જ્યારે છોડવાને કુંડાની અંદર વાવવામાં આવે ત્યારે છોડની અંદર રણછોડ છે. એટલે વનસ્પતિમાં ભગવાન છે, એ સજીવ છે. એવું સુભાષચંદ્ર બોઝ નહીં, જગદીશચંદ્ર બોઝે શોધી કાઢેલું મિત્રો, કે વનસ્પતિ છે એને વૃદ્ધિ પામે છે અને સંગીતની અસર થાય છે. એ લાગણીને, આપણી લાગણી પ્રમાણે ઘણી વખત આપણે એ ખીલે અથવા કરમાય, એ આપણી લાગણી, આપણી માનસિક અસર એના ઉપર થાય છે. એન્ડ વન્સ a Vriks Mandir is set up like this, Swadhyayis from neighboring villages and towns take turn to attend this sapling in the spirit of devotion as pujaris. જાણે કે એ મંદિરના પોતે પૂજારી હોય એમ આસપાસના ગામડાઓના તમામ સ્વાધ્યાયીઓ ટર્ન બાય ટર્ન પોતાનો વારો કાઢે કે મારો વારો આજ. ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે ગમે એવો ઊંચો હોદ્દો ધરાવતો હોય, એવી વ્યક્તિ છે એ એક દિવસ પોતાની જિંદગીમાંથી એક દિવસ નક્કી કરેલો હોય તેથી વૃક્ષ મંદિરે જાય, ભગવાનનું કામ કરે, વૃક્ષ મંદિરની અંદર
જે કાંઈ ખેતી કરવી પડે એ શ્રમ કરે અને જે કાંઈ થાય એ યોગદાન આપે. આખો પરિવાર. આવા કેટલાય લોકોને હું ઓળખું છું જે આવું કામ કરે છે મિત્રો. પણ ઘણી વખત જાહેર નથી કરતા. માણસો કોઈને આગ્રહ ના કરી શકે કે ભાઈ આ વસ્તુ છે. સ્વયં તમે આવો તો મોસ્ટ વેલકમ હોય. ઘણા લોકો છે ને એ ચૂપચાપ સમાજનું ઘણું બધું સારું કામ કરતા હોય છે મિત્રો. એવાય કેટલાય લોકોને હું ઓળખું છું. એઝ અ પૂજારી ધેન they chant Narayan Upanishads while watering this plant. પછી આ છોડવાને પાણી પાય ને ત્યારે નારાયણ ઉપનિષદનો પાઠ કરે. આપણે ત્યાં 4 વેદ, 18 પુરાણ અને એની સંહિતાઓ આપણે ત્યાં વેદવ્યાસે રચેલી છે મિત્રો. કૃષ્ણ દ્રૌપાયન વેદવ્યાસ જે ભગવાનનો જ અંશાવતાર છે, એ ઈશ્વરનો જ અવતાર છે, એમને રચેલા એ ઉપનિષદનો પાઠ કરવામાં આવે, નારાયણ ઉપનિષદનો. અને પછી the large plot of totally desolate and barren lands are now turning into beautiful lush green orchard. એક વખત જ્યાં બંજર જમીન હતી, વેરાન હતું, એક વૃક્ષ નહોતું, ત્યાં સ્વાધ્યાય પરિવારના લોકો રોજ જઈ વૃક્ષો વાવે, વૃક્ષોનું જતન કરે અને ત્યાં એક સુંદર મજાનો ઉપવન, આંબાવાડી બની જાય, બગીચો બની જાય, ફળની વાડી બની જાય. The survival rate of plants is rarely 100%. અને જે વૃક્ષના છોડવાને એને વાવ્યો છે એને ઉછેરવાની જવાબદારી જે તે સ્વાધ્યાયીની છે. એને પછી મરવા ન દે મિત્રો, એને ઉછેરીને મોટું જ કરે. આપણે ત્યાં ઘણી વખત આપણે વૃક્ષારોપણ સપ્તાહ ઉજવીએ, વૃક્ષ વાવીએ ખરા, પણ પછી બિચારું એમને એમ કરમાઈ જાય તો એ ખોટું છે. ઉત્સાહમાં ગુજરાતીઓ આરંભે સુરા, આપણે પહેલાં ઉત્સાહમાં આવી જાય ને પછી કાંઈ ન કરીએ એમ પણ ન કરવું. વાવવું તો એનું જતન કરવું. આગળ છે, ધ ફર્સ્ટ વૃક્ષ મંદિર વોઝ રેઝડ ઇન જુલાઈ 1979. 1979ની અંદર પહેલું વૃક્ષ મંદિર બનેલું મિત્રો. ટુડે ઓનલી ગુજરાત હેઝ ઓલમોસ્ટ 90 વૃક્ષ મંદિર. આજે માત્ર ગુજરાતમાં 19 વૃક્ષ મંદિરો છે મિત્રો. અમૃતાલયમ છે, જ્યાં વૃક્ષોને ઉછેરવામાં આવે છે, વૃક્ષોનું જતન કરવામાં આવે છે, ને ત્યાં સ્વાધ્યાય પરિવારો છે એ એમનો પ્રસાર ને પ્રચાર આગળ વધારે છે. આ જ મેસેજ છે મિત્રો, પર્યાવરણને બચાવો, બરાબર. પણ એને વિજ્ઞાનને ધર્મ સાથે જોડી દીધું છે. બહુ સારી બાબત છે. મારે નહોતું કહેવું પણ હવે હું કહી દઉં કે અમારા આદરણીય પ્રિન્સિપાલ શ્રી કુંડારિયા નિલેશ સર પણ આ વિચારધારાને ખૂબ જ આદર્શ રીતે નિભાવે છે. એ ક્યારેય જાહેરમાં નહીં કહે, પણ એમની એ બાબત છે એ ખરેખર સરાહનીય અને નોંધપાત્ર છે. એ ચૂપચાપ કામ કરે છે, બરાબર. પોતે ક્યારેય જાહેરમાં નથી કહેતા, પણ એના એક આદર્શ ઉદાહરણ છે અને એક આઈડિયલ વર્ક, એક નોબલ વર્ક કરે છે સોશિયલ ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમને હેલ્પફુલ થવા માટે. તો આગળ વધીએ તો વૃક્ષ મંદિર પછી ટુડે ઓનલી ગુજરાત હેઝ ઓલમોસ્ટ 90. આપણા ગુજરાતમાં જ 19 વૃક્ષ મંદિરો છે. અમૃતાલયમ જુદા હો મિત્રો. ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર પુરસ્કાર વોઝ એવોર્ડેડ ટુ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે 1987. 1987માં પાંડુરંગ દાદા આઠવલેને પ્રિયદર્શિની એટલે કે ઇન્દિરા ગાંધી એનું બીજું નામ છે, પુરસ્કાર આપવામાં આવેલો, એનો એવોર્ડ આપવામાં આવેલો ફોર ટર્નિંગ બેરન લેન્ડ ઇન્ટુ ઓર્ચાર્ડ. વિરાન ઉજ્જડ જમીન છે
ખરાબાની જમીન છે, જ્યાં કાંઈ થતું નથી, એ જમીનમાં સુંદર મજાના વૃક્ષો, ફૂલો અને ફળોની વાડી બનાવવાનું આજે ભગીરથ કામ દેશના ખૂણે ખૂણે સ્વાધ્યાય પરિવારના લોકો કરે છે. એને ઈશ્વર આ કામ કરવાની હજી પણ શક્તિ આપે અને આપણે એમને કોટી કોટી વંદન કરીએ, એના કામને સરાહીએ. કમસે કમ બીજું કાંઈ ન કરી શકીએ તો એમના કામની વંદના કરીએ. માધવન ઇઝ ધ એક્સેશન ઓફ વૃક્ષ મંદિર. માધવ ગ્રંથ એ વૃક્ષ મંદિરનો જ એક ભાગ છે. Those who cannot reach વૃક્ષ મંદિર plan sapling at their own place on every 12th of July. 12મી જુલાઈએ જે લોકો અશક્ત છે પણ સ્વાધ્યાય પરિવારના વિચારોને વરેલા છે, એમની વિચારધારા સાર્વત્રિક છે, યુનિવર્સલ છે, એ લોકો પોતાને ઘરે વૃક્ષ વાવી શકે અને એ વૃક્ષનું જતન કરી શકે. એ માટે એને વૃક્ષ અને એક જે ગમલું અથવા બેડ પણ આપવામાં આવે છે. ધ વોટર, નેચર્સ એન્ડ પ્લાન્ટ્સ ઇન માધવ વૃંદ ફોર એટલીસ્ટ 100 days ચાન્ટિંગ નારાયણ ઉપનિષદ. નારાયણ ઉપનિષદનો પાઠ કરતાં કરતાં ઓછામાં ઓછા 100 દિવસ એ વૃક્ષને એને પાણી પીવડાવવાનું હોય છે. એકોર્ડિંગ ટુ આઠવલેજી એટલે પાંડુરંગ દાદા ના અભિપ્રાય પ્રમાણે, વેન વી ગો ટુ પૂજારીઝ વી આર નોટ સોશિયલ વર્કર. જ્યારે આપણે વૃક્ષ મંદિરની પૂજા કરીએ છીએ ત્યારે આપણે સામાજિક કાર્યકર નથી. ઇટ ઇઝ અવર ભક્તિ. આ આપણી એક પ્રકારની નવધા ભક્તિ જે કીધી છે એમાં એક ભક્તિ છે. એન્ડ બીકોઝ ઇટ ઇઝ રેવરન્સ ફોર મેન, રેવરન્સ ફોર નેચર એન્ડ રેવરન્સ ફોર એવરી ક્રિએશન. આ એક ભક્તિ છે અને એ વ્યક્તિ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે આપણો કૃતાર્થ ભાવ છે, આપણો સદભાવપૂર્ણ પ્રતિભાવ છે. This is the permanent solution for all our problem related to environment. આ છેલ્લું વાક્ય વાંચજો મિત્રો. This is the permanent solution. આ કાયમી ઉકેલ છે. શેના માટે? અત્યારે વિશ્વની અંદર, સમગ્ર વિશ્વમાં, in the entire world, the problem of environment it arise at the danger area. All these problems solution is the વૃક્ષ મંદિર, અમૃતાલયમ. તો આ સરસ મજાની વૃક્ષ મંદિરની આપણે નોંધ જોઈ મિત્રો. હવે પછી આપણે આગળ વધીએ તો મારે તમને એક સરસ મજાના નાનકડા પાઠના લખાવી દઉં. મારે જો આપણે જાણે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન જોયું મિત્રો, બરાબર ને? એના પછી નાનકડું કંઈક છે આયુર્વેદ વિશે, એ બહુ સરસ છે, જેને આપણે લઈ લઈએ, હારે ભણી લઈ. એટલે આ પર્યાવરણને લગતી જ બધી વાત થાય, બરાબર? ચાલો મિત્રો જરાક લખી લેજો ને, હું કવિ. નંદ બાબા યશોદાજી હું મમતાની મૂર્તિ મારી. મિત્રો
જરાક લખજો ઉપર યુનિટ 4 યુનિટ 4 લખો ને મિત્રો જરાક. લખજો મિત્રો જરાક પાકી નોટમાં. બેક્ટેરિયા. બેક્ટેરિયા એ બહુવચન છે. બેક્ટેરિયાનું એક વચન બેક્ટેરિયમ થાય મિત્રો, જે તમને કદાચ નહીં ખ્યાલ હોય. લખું છું અહીંયા ખાલી જાણ માટે તમારી, કે આપણે આમ લખીએ બેક્ટેરિયા. ખાસ કરીને આપણે બહુ વ્યવહારમાં ઉપયોગ કરતા હોય ડૉક્ટરો આ તે બધા. તો બેક્ટેરિયા એટલે આ બહુવચન છે. જીવાણુઓ, સૂક્ષ્મ જીવો, પણ આ બહુવચનનું એક વચન બેક્ટેરિયમ થાય. આ એન્વેજ જેવી રીતે ડાટા છે એ બહુવચન છે મિત્રો. આમાં નથી હો, આ તો હું તમને અમસ્તો કહું છું. જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ધ નોલેજ ઓફ ઇંગ્લિશ એન્ડ નાઉન એન્ડ પ્રોનાઉન્સ એન્ડ ધ સિંગ્યુલર પ્લુરલ. એક વચન, બહુવચન. ઘણીવાર આવું આપણે પૂછે છે મિત્રો. ડેટા અથવા ડેટા અથવા ડાટા. ડાટા એટલે માહિતી થાય મિત્રો, કોઈ પણ બાબતની. પણ એનું બહુવચન છે એ ડેટા છે, માહિતીઓ. પણ એનું એક વચન કરવું હોય તો ડેટમ થાય, યુએમ. આ તમારા ધ્યાનમાં નહીં હોય કદાચ, એટલે તમારું ધ્યાન દોરું છું. પછી સેલ્ડમ. હવે આપણે આના ગ્લોસરી જોઈ. સેલ્ડમ. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. ક્યારેક જ, ભાગ્યે જ. બરાબર. રેરલી. એક્યુટ શોર્ટેજ ઓફ વોટર. એક્યુટ એટલે મિત્રો તીવ્ર, અતિશય. ઇટ્સ કોલ્ડ એક્યુટ. સ્ટ્રેન. સ્ટ્રેન એટલે તણાવ. ત્યાર પછી લખજો મિત્રો જરાક, આળસ ન કરતા. હા, અનરેસ્ટ. અસ્તવ્યસ્ત. નરી આંખે જોઈ શકાય તેવું, વિઝિબલ. એને મેનિફેસ્ટ કહેવાય. ઓર્ગેનિક.
અને ઇનઓર્ગેનિક આવે ને તમારે? ઓર્ગેનિક એટલે સજીવ, તો જૈવિક જે કયું તે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઇનઓર્ગેનિક આવે ને? તરંગ લંબાઈ, આપણી લંબાઈની ખબર ના હોય મારા જેવાને તો. ઉર્જા અથવા શક્તિ. મંબાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો, શક્તિ આપો. દારિદ્ર દુઃખ ભયહારિણી કાંત્વદન્યા, સર્વોપકાર કરણાય સદાદ્ર ચિત્તા. હે વિહતે જગદુપેતિ સુખમ તથેતિ, કુર્વન્તુ નામ નરકાય ચિરાય પાપમ. આ દુર્ગા સપ્તમી શક્રાદયની સ્તુતિ છે મિત્રો, જે આપણે નવરાત્રિના છેલ્લા નોરતે હવન કરી અને પછી માતાજીને સમર્પિત કરીએ છીએ. વિટાલિટી, ઉર્જા, શક્તિ આપો. પ્રોલોંગ, એક્સટેન્ડ, વિકસાવવું. લંબાવવું એવો અર્થ પણ થાય. ફેલાવવું, નેવિગેટ, રસ્તો શોધી કાઢવો. ત્યાર પછી મિત્રો રાખજો જરાક ફટાફટ. ડિક્લાઇન, ઇનકાર કરવો, ના પાડવી અથવા તો નબળું બનાવવું. વીકનિંગ, અહીંયા પૂરા થઈ જાય ગ્લોસરી પર. વધારાના લખાવું છું, જરાક લખજો મિત્રો, આમાં જરૂરી છે. એન્શિયન્ટ એટલે પ્રાચીનતા. હિલિંગ એટલે ઉપાય થાય મિત્રો. હિલિંગ સિસ્ટમ, આરોગ્યની પદ્ધતિ. આરોગ્ય માટેના ઉપાય. અલાયક એટલે ના જેવા. એક સરખા, સેમ, એને અલાયક કહેવાય. એકોર્ડિંગ ટુ, જે તમને ખ્યાલ જ હશે છતાંય લખેલી આપણે. એકોર્ડિંગ ટુ, ના અભિપ્રાય કે મત મુજબ. થોડી વાર છે મિત્રો, લખેલી જરાક.
ઇમોશન્સ, લાગણી. ડિઝીઝ, આનું પ્રોનાઉન્સિએશન થશે મિત્રો ડીઝીસી, ડિઝીઝ. રોગ, રોગો. હેબિટ, બેડ હેબિટ, ગુડ હેબિટ, ટેવ. ઇન્ટરનલ ફેક્ટર, ઇન્ટરનલ એટલે આંતરિક. આંતરિક પરિબળો એને કહેવાય ઇન્ટરનલ ફેક્ટર. પછી ફિઝિયોલોજિકલ, સાયકોલોજિકલ એટલે મનોવૈજ્ઞાનિક. એના ઉપરથી આવ્યું સાયકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક. પ્રિવેન્ટ એટલે અટકાવવું. એન્ઝાઇટી એટલે ચિંતા. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન. ચિંતા બળી અભાગની, ચિંતા ચિતા સમાન. સિયાવર રામચંદ્રજી. ચિંતા ચિતા સમાન. ડોન્ટ વરી, બી હેપી, એમ કે કવિ. રૂટ્સ ઓફ લાઈફ, રૂટ્સ, મૂળ. લેન્ડસ્કેપ, સુંદર દ્રશ્ય. પ્રાકૃતિકો. કન્ટેનમેન્ટ, સંતોષ. રેડી મિત્રો, આટલું છે તો અહીં સુધી રાખીએ. સોલ એક લખી લ્યો. સોલ એટલે આત્મા, અને ન્યુરિશ એટલે પોષણ કરવું. મિત્રો, આ દુનિયામાં ભૌતિક સુખો તો ઘણા છે. આપણા શરીરને આનંદ આપે એવી તો ઘણી બધી ભૌતિક સુખ સગવડો છે, પણ આપણા આત્માને આનંદ આપે, ધ સોલ which is in our body, it is not appear, it is not never die. શરીર જીર્ણ થાય છે પણ મન જીર્ણ થતું નથી. ન્યુરિશ છેલ્લું લખી લે મિત્રો. તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણ. તૃષ્ણા કોઈ દિવસ જીર્ણ થતી નથી મારી અને તમારી. વયમેવ જીર્ણા, ઉંમર મારી મોટી થાય પણ ઈચ્છા કોઈ દિવસ
વૃદ્ધ થતી નથી મિત્રો, એ તો હંમેશા વધતી જ રહે છે. તો અહીં સુધી આપણે રાખીએ. આવતા મારા લેક્ચરમાં પીરિયડમાં તમે બધા આ લખાવેલા સ્પેલિંગ કળો કળ પાકા કરીને આવજો મિત્રો, બરાબર. મોઢસ્થ કરી લેજો, એટલે આપણે ટ્રાન્સલેશન કરી અને પાઠ સમજશું. तो आ साथे आप सब अपना होमवर्क सभी विषय का निर्मल विद्यालय के तरफ सबमिट करते रहेंगे और हम ईश्वर से यही उम्मीद और प्रार्थना करते हैं और ऐसा मुझे पूरा भरोसा है कि बहुत कम दिनों में, आने वाले कम दिनों में हमारी शाला है, हमारी जो स्कूल है वो फिर से पूर्ण रूप से खिलेगी. स्टूडेंट्स आएंगे, पढ़ेंगे और सभी आचार संहिता का संपूर्ण रूप से पालन करते हुए जो गाइडलाइन हमें दी गई है उनके मुताबिक हम अभ्यास अपना जारी रखेंगे और यह प्रार्थना करें कि सबको सन्मति दे भगवान और जल्दी से हम सब अपना लक्ष्य की तरफ ज्ञान और विद्या का उपार्जन करते रहे. इसी उम्मीद के साथ आपका इंग्लिश टीचर मैं शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए ये उम्मीद करता हूँ कि आप सुरक्षित रहे, सतर्क रहे, कोरोना से सावधान रहे और जय हिंद, वंदे मातरम, नमस्कार.